નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. કોઈ પણ ભરતી કોઈ પણ પરિપત્ર આવ્યા, કોઈ પણ જે શિક્ષકોની ભરતી, વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક, કામી ભરતી, અન્યથા કોઈ પણ જે શિક્ષક બનવા માટે જે ગ્રાન્ટેડ સ્કૂલમાં ભરતી સર્વ માહિતી તમને ચેનલ પૂરી કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 34,560 જગ્યાઓ પર કાયમી શિક્ષણ ભરતી કહી શકાય. ટેટ પાસ ઉમેદવારો કાયમી ધોરણે ભરતી કરવા બાબત લેટેસ્ટ અપડેટ મળી રહેશે મિત્રો. તે પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન પૂછવા આવશે, જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો, વધારે સમય બગાડ વિડીયોની શરૂઆત કરું છું. ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક શિક્ષકોની 34,560 જેટલી જગ્યાઓ ખાલી છે, તમને ખ્યાલ છે તેમ. પરંતુ મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા પૂરવાના બદલે 11 મહિના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. તાત્કાલિક સમય જ્ઞાન સહાયકની ભરતી વિરુદ્ધમાં ટેટ પાસ ઉમેદવારો અનેક કાર્યક્રમ કરવા છતાં રાજ્યનો શિક્ષણ વિભાગ ટ્રસ્ટનું મસ્ત નહોતું થતું. આજે ટેટ પાસ ઉમેદવાર દ્વારા લોકસભા ચૂંટણી વિરોધ કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં શાળામાં શિક્ષકો ખાલી જગ્યા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી ન હતી. પણ લોયર પ્રાથમિક શાળામાં શિક્ષકો ખાલી જગ્યા ભરવા માટે કાયમી વિદ્યાસહાયકની ભરતી કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આથી આવી જ રીતે રાજ્યભરની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યો તેમજ વિષયવાર શિક્ષણ ખાલી જગ્યા ભરવા નવી શૈક્ષણિક વર્ષમાં કાયમી ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી તેવા આશાવાદ ટેટ પાસ ઉમેરો ઊભો થયો છે. તો બીજી બાજુ મિત્રો, નવા શૈક્ષણિક વર્ષમાં પ્રારંભ પહેલાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ખાલી જગ્યાઓમાં 34,506 જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોને બદલે કાયમી શિક્ષણ ભરતી કરવામાં આવે તેવી રજૂઆત ટેટ પાસ ઉમેદવારો શિક્ષણ મંત્રી મુલાકાત કરી હતી અને તેમને રજૂઆત કરી હતી. ઉપરાંત વધુને વધુ ઉમેદવાર શિક્ષક બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય તે પહેલાં ક્રમિક ભરતી કરવામાં આવે તેવી અપેક્ષા ઉમેદવાર વ્યક્ત કરી હતી. તેમ ગત વર્ષ 17/5/2023 ટેટ પાસ ઉમેદવારો પરીક્ષા લેવામાં આવી હતી. આથી અન્ય ઉમેદવાર અન્ય થાય તે મારા મુજબ શિક્ષકો કાયમી ભરતી આયોજન કરવામાં આવશે તેવો આશાવાદ ઉમેદવાર વ્યક્ત કર્યો હતો. તો મિત્રો, આ રિલેટેડ અપડેટ. થેન્ક યુ વેરી મચ.